નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનેશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર લીલિયાથી અમારા રિપોર્ટર દીપક ભટ્ટ સાથે. સૌરાષ્ટ્ર કચ્છ માટે વર્ષોથી ઉઠતી રાજકોટ ખાતે ગુજરાત હાઈકોર્ટની બેન્ચ સ્થાપવાની માંગ ફરી એકવાર જોર પકડી છે. લીલિયા બાર એસોસિએશનના પ્રમુખ કિશોરભાઈ પાઠક, ઉપપ્રમુખ જીતુભાઈ પાઠક, સેક્રેટરી ખજાનસી સહિત તમામ સભ્યોએ આજે મામલતદાર અને લીલિયાના જજને આવેદનપત્ર પાઠવી સરકાર સમક્ષ આ માંગ તાત્કાલિક સ્વીકારવાની અપીલ કરી છે. આજે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છની બાર એસોસિએશનોએ કોર્ટની કાર્યવાહીથી દૂર રહી કલેક્ટર, નાયબ કલેક્ટર, મામલતદાર અને ન્યાયાધીશોને આવેદનપત્ર આપી આંદોલનને સમર્થન આપ્યું હતું. વકીલોનું કહેવું છે કે સૌરાષ્ટ્ર કચ્છના કરોડો લોકોને પોતાના કેસોની સુનાવણી માટે અમદાવાદ સુધી લાંબી મુસાફરી કરવી પડે છે, જેના કારણે સમય અને નાણાંનો વ્યય થાય છે. જેથી રાજકોટ ખાતે હાઈકોર્ટની બેન્ચની વર્ષો જૂની માંગ હવે વહેલી તકે સ્વીકારવામાં આવે તેવી સરકારને અપીલ કરવામાં આવી છે. ઉપપ્રમુખ જીતુભાઈ પાઠક છે, સેક્રેટરી એસપી ભટકોલિયા છે, ખજાનચી તરીકે મનોજભાઈ દવે છે અને આમ 22 જેટલા સદસ્યો વકીલ મંડળના અમો છીએ. ગઈ તારીખ 25ના રોજ રાજકોટ મુકામે અમારે આ પ્રમુખ મંત્રીઓની એક મિટિંગ બોલાવવામાં આવેલી અને છેલ્લા 15 વર્ષથી અમારો એક પડતર પ્રશ્ન છે કે રાજકોટને હાઈકોર્ટની બેન્ચ આપો. એ પ્રશ્ન માટે ફરી વખત અમે નક્કી કર્યું અને એવું ઠરાવવામાં આવ્યું કે દરેક વકીલ મંડળે સૌરાષ્ટ્ર કચ્છના અલિપ્ત રહેવું, કોર્ટ કાર્યવાહીથી આજરોજ અલિપ્ત રહેવાનું અને એક આવેદનપત્ર કલેક્ટરશ્રી, પ્રાંત અધિકારીશ્રી અને મામલતદારશ્રીને આપશું. એ ઠરાવના અનુસંધાને આજરોજ અમો લીલિયા વકીલ મંડળના તમામ સભ્યો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત છીએ. આજે કોર્ટની અર્જન્ટ સિવાય કોઈ કાર્યવાહી અમે કરવાના નથી અને સાથે મળી આજરોજ મામલતદારશ્રી લીલિયાને અમે અમારું આવેદનપત્ર સુપ્રત કર્યું છે અને એમને જણાવ્યું છે કે રાજ્યપાલશ્રીને મોકલીને આ અમારી માંગ કે જે રાજકોટને બેન્ચ આપવાની છે હાઈકોર્ટની એ ત્વરિત પૂરી થાય એ માટે રાજ્યપાલશ્રીને આવેદન મોકલવા માટે વિનંતી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છનો કુલ વિસ્તાર 2,04,089 ચોરસ મીટર છે. એનું પોપ્યુલેશન વસ્તી 2,65,63,641 પોપ્યુલેશન છે આપણી અને 80 જેટલા તાલુકાઓ છે. આ તમામ તાલુકાઓને ન્યાય મેળવવા માટે અમદાવાદ સુધી આજે લાંબુ થવું પડે છે અને માત્ર વડી અદાલત અમદાવાદમાં જ છે. પરંતુ એક બેન્ચ જો રાજકોટમાં આપવામાં આવે તો સૌરાષ્ટ્રના કચ્છ, અમરેલી, બોટાદ, દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, મોરબી, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર આ તમામને અને આ તમામ તાલુકા જિલ્લાના લોકોને ન્યાય મેળવવા માટે હાઈકોર્ટ સુધી ન જવું પડે, અમદાવાદ સુધી ન જવું પડે એટલે રાજકોટમાં એક બેન્ચ આપવામાં આવે એવી માગણી અમારી છેલ્લા 15-20 વર્ષથી પેન્ડિંગ છે. એ માગણી ફરી વખત અમે આજ કરી રહ્યા છીએ. ખાસ કરીને રાજ્યસભાના સાંસદ અને સ્વર્ગીય અભયભાઈ ભારદ્વાજના દીકરી અમૃતાબેન ભારદ્વાજ કે જેઓ હમણાં જ બાર કાઉન્સિલના સદસ્ય તરીકે ચૂંટાઈ ગયા છે, તેમની આ માગણી પ્રવર્તમાન દિવસે ત્વરિત બનતી ગઈ છે. એ માગણીના આધારે અમે આ મિટિંગ કરવામાં આવેલી અને આજરોજ રાજકોટમાં અમને હાઈકોર્ટની બેન્ચ મળે એ માટે અમે માગણી કરેલ છે. તમારી આ જે માંગણી છે એ જે જિલ્લાઓને કે તમે વાત કરી કે બધાને યોગ્ય રીતે એમાં નજીક સ્થળ મળી શકે, તો આ અંગેની તમારી કેવી ઉચ્ચ કક્ષાએ માંગણી છે? અમારી માગણી રાજ્ય સરકાર સુધી છે અને સુપ્રીમ કોર્ટને પણ અમે એક આવેદનપત્ર તૈયાર છે અમારું એ મોકલવાના છીએ. દેશની સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટને પણ અમે આ આવેદનપત્ર મોકલવાના છીએ. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને ચીફ જસ્ટિસ ગુજરાતને પણ અમે આવેદન આપવાના છીએ. અને હાલ કર્ણાટક રાજ્ય એક એવું રાજ્ય છે કે જ્યાં હાઈકોર્ટની બેન્ચ અન્ય જગ્યાએ 2 બેન્ચ ચાલે છે. એવી જ રીતે ગુજરાતમાં પણ વિસ્તાર બહુ મોટો હોય એટલે એ વિસ્તારમાં સૌરાષ્ટ્ર અને કચ્છને હાઈકોર્ટની બેન્ચ રાજકોટમાં મળે એવી અમારી માગણી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.